મળ્યું છે એ બતાવવા માટે અને પ્રભુના મનમાં જે મનોરથ જાગે એ મનોરથ પૂરા કરવા માટે એ સખા ઉદ્યમશીલ થઈ જાય અને ઉદ્યમશીલ થઈ એ સખા એમના બધા મનોરથ પૂરા કરે. અને કહેવાય પ્રભુ ચાલતા ચાલતા જ્યારે ખભા હાથ મૂકે, મસ્તકે હાથ મૂકે, હૃદયે હાથ મૂકે અને એ પ્રમાણે આપણને ખ્યાલ આવે કે આ ચારમાંથી આ બધા સખા કયા કયા પ્રકારના છે. પ્રભુએ આ દરેક સખાને કયું કયું સ્થાન આપ્યું છે, કઈ કઈ અનુભૂતિ એમને કરાઈ છે, એનો ખ્યાલ આપણને એમાંથી મળે. અને શું બતાવું, જ્યારે સખાઓ સાથે અનેક રીતે પ્રભુ વિહાર કરતા હતા, અનેક રીતે પ્રભુ લીલા કરતા હતા. ક્યારેક પ્રભુ એમની સાથે હસવા લાગે, ક્યારેક એમની સાથે ખેલે, ક્યારેક એમને ઘોડો બનાવી પ્રભુ બેસે અને ક્યારેક પ્રભુનો વારો આવે તો પ્રભુ ઘોડા બનીને એમને માથે બેસાડે. કારણ કે પ્રભુ જ્યારે બાલ લીલા કરતા હોય તો જે રોલ પ્રભુ સ્વીકાર કરે એ રોલને 100% નિભાવે. અને ઘણીવાર એટલા માટે તો પ્રભુ જે લીલા કરતા હોય અને લોકો સમજી ન શકે તો બ્રહ્માજી દેવતાઓને પણ પ્રભુની લીલામાં સંશય થઈ જાય, આ વળી ભગવાન કેવા. જયારે શાક લીલા કરતા કરતા પ્રભુને જોયા, જ્યાં સુધી પ્રભુ ગોપાલોની વચ્ચે હતા એ તો સમજમાં આવ્યું, પણ જ્યારે છાક અરોગતા અરોગતા પ્રભુ એમને અરોગાવી રહ્યા છે ને એમનું જૂઠું પોતે ખાઈ રહ્યા છે. હવે આ જોયું, હવે બ્રહ્માજીનું ગયું આ શું? વેદના રક્ષા માટે, વેદના પાલન માટે જે પ્રગટ્યા છે અને આટલો આચાર વિચાર એમની પાસે નથી. પોતે તો જૂઠણ ખાય છે અને પોતાનું જૂઠણ એમને ખવડાવે છે, આ વળી ભગવાન કેવા. સંશય થયો અને પ્રભુની પરીક્ષા કરવાનું મન થયું. કારણ કે પ્રભુ જે જે લીલા કરતા હોય એ લીલામાં પ્રભુ એટલા ઓતપ્રોત હોય. એટલે ઠાકોરજી માટે શબ્દ આગળ વાપરાયો છે ને, અભિજ્ઞ, જેને જાણી ન શકાય. કેવા છે પ્રભુ? અભિજ્ઞ છે. કારણ કે પ્રભુ એવી રીતે લીલા કરતા હોય કે સાધારણ બુદ્ધિ ઓળખી ન શકે તો હંમેશા એનું મન બ્રહ્મા જ પડે. કારણ કે પ્રભુ જ્યારે નટવર રૂપે હોય તો મોટા મોટા ગોપીઓને મોહી લે, અને જ્યારે એ જ પ્રભુ રામ સ્વરૂપે સીતાજીના માટે વિલાપ કરતા હોય ત્યારે પણ લોકોને લાગે અરે આ તો ભગવાન છે પણ પોતાના પત્ની માટે વિલાપ કરી રહ્યા છે. કારણ કે પ્રભુ જે સ્વરૂપ ધારણ કરે, પ્રભુ જે લીલા ધારણ કરે એના સાધારણ માણસ ધારણ કરી શકે એના કરતા વધારે ધર્મો પોતાની અંદર જાગૃત કરી લે. ઘણાને લાગે કે ભગવાનને શાસ્ત્રો અભિજ્ઞ કહે છે, પણ આજે તો માણસ એક ઝૂંપડીમાં રહેતો હોય તો પણ એની આસક્તિ એમાં થઈ જાય. ભગવાન તો સોનાની દ્વારિકામાં રહેતા હતા. આજે માણસને એક સ્ત્રી પુત્ર હોય તેમાંય બંધાય, ભગવાને તો 16,000 10 પુત્રો, એક પુત્રી. તો ભગવાન અભિજ્ઞ કેવી રીતે કહેવાય? તો પ્રભુ કહે કે જ્યારે હું જે પણ પાત્ર નિભાવું અને સાધારણ માણસ ધારણ કરી શકે એના કરતા અનેક ગુણા ધર્મ વધારે ધારણ કરું અને કહું કે જો તારે એક ઝૂંપડી છે, તું એમાં ફસાયો, મારી પાસે સોનાની દ્વારિકા છે પણ હું એને પણ જલમાં બોળી દઉં છું અને મને કોઈ દુઃખ થતું નથી. તારે એક સ્ત્રી પુત્ર છે, તું એમાં પણ ફસાય છે, મારે 16,008 છે પણ હું છતાં વિરક્ત છું. સાધારણ માણસ ધારણ કરી શકે એના કરતા અનેક ગુના ધર્મ પ્રભુ વધારે ધારણ કરે અને ધારણ કરીને સાધારણ વ્યક્તિ ન કરી શકે એવી લીલા કરીને બતાવે. પણ જે આપના સ્વરૂપને ઓળખી ન શકે એને બ્રહ્મ થઈ જાય, એ ચલિત થઈ જાય, વિચલિત બુદ્ધિ થાય. અને પ્રભુ જે સખાઓ સાથે સુંદર અહીંયા લીલા કરી રહ્યા છે, સખી કહે જાણે છે, જાણો છો મૈયા, આ વખતે જ્યારે પ્રભુ એમના સખાઓ સાથે સુંદર લીલા કરી રહ્યા છે, એમના સખાઓના બધાના મનોરથ પૂરા કરી રહ્યા છે. અને આ વખતે પ્રભુએ જ્યારે વેણુનાદ કર્યો, જાણો છો કોને પ્રભુએ મોહિત કર્યા? મૈયા કે બતાવો કોને મોહિત કર્યા? અરે શું બતાવો મૈયા, જ્યારે પ્રભુએ પોતાના અધરો પર મુરલી ધરી અને મુરલી ધરીને જ્યારે વેણુનાદ કર્યો અને વેણુનાદનું શ્રવણ કરતાની સાથે જ આખા વનની અંદર જ્યાં પ્રભુ વિચરણ કરતા હતા, કૃષ્ણ 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 નામની ધ્વનિ થવા લાગી. અને જ્યાં કૃષ્ણ કૃષ્ણ નામની ધ્વનિ થવા લાગી તો એ વનની અંદર કૃષ્ણ કેતા મૃગ રહેતા હતા. અને મૃગ કેવા હતા કે જે કૃષ્ણ વનવાળા હતા, કૃષ્ણસાર મૃગ હતા. અને કૃષ્ણસાર નામના જે મૃગ રહેતા હતા એ ભૂમિને યજ્ઞ ભૂમિ કહેવાય. અને જે ભૂમિમાં કૃષ્ણસાર મૃગ ન રહેતા હોય એ અપવિત્ર ભૂમિ કહેવાય. અને એ વન એવું હતું જેમાં કૃષ્ણસાર નામના મૃગ રહેતા હતા અને જ્યાં જેની નાભીમાં કસ્તુરી છે અને કૃષ્ણ જ જેના માટે સાર, બધું વ્યર્થ બીજું બધું એ કૃષ્ણસાર કહેવાય. અને એવા કૃષ્ણસાર નામના મૃગ જે વનમાં રહેતા હતા
અને ઘણી બધી એમની પત્નીઓ હરણીઓ હતી. અને જ્યાં પ્રભુએ વેણુનાદ કર્યો અને આખા વનમાં કૃષ્ણ 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 ધ્વનિ થવા લાગ્યો. અને જ્યાં પ્રભુનો વેણુનાદ સાંભળ્યો અને આ મૃગલીઓને એમ લાગ્યું કે આ કોનું નામ લેવાઈ રહ્યું છે, ક્યાંક આ અમારા પતિ તો નથી જેમને બોલાવી રહ્યા છે. અને જ્યાં આ વેણુનાદ શ્રવણ કર્યો એ મૃગલાઓ કૃષ્ણસાર તો અહીંયા ચડતા હતા, પણ એમને છોડીને એ મૃગલીઓ આ વેણુનાદનું શ્રવણ કરી એવી દિગ્મૂઢ થઈ ગઈ કે ભાગતી ભાગતી પ્રભુની પાસે આવી ગઈ અને પ્રભુની પાસે આસપાસ મીટડાઈ ટગર ટગર પોતાના નેત્રોથી પ્રભુના દર્શન કરવા લાગી. અને દર્શન કરીને પ્રભુની સેવા કરવા લાગી. વિચાર કરવા લાગી કે આ દિગ્મૂઢ થઈ ગઈ, ચિત્ત બ્રહ્મનો થઈ ગયો. વિચાર કરવા લાગી આ અમારા પતિ છે કે શું, કારણ કે અમારા પતિનું નામ પણ કૃષ્ણ સાર અને આનું નામ પણ કૃષ્ણ. અમારા પતિ પણ શ્યામ છે, આ પણ શ્યામ છે. અમારા પતિના નાભીમાં કસ્તુરી છે, એમાંથી એની દિવ્ય સુગંધ આવે, અને આના કંઠમાં તુલસી છે અને એની પણ એવી સુંદર સુગંધ આવે. દિગ્મૂઢ થઈ ગયો. અમને લાગે છે કે અમારા સાચા પતિ તો આ છે જેની સામે અમે બેઠા છીએ. અમારા સાચા પતિ તો આ અમને મળ્યા છે કે જેની નાદથી ખેંચાઈને અમે આવ્યા. અને મૃગલીઓની એવી દશા થઈ ગઈ કે અમારું મન કોણે મોહ્યું છે, જેનું નામ કૃષ્ણ છે એમાં અમારું મન મોહાઈ ગયું, કે જે વાંસળી વગાડે છે એમાં અમારું મન મોહાઈ ગયું, યા એની જેની આવી મોહક છટા છે એમાં અમારું મન મોહાયું. માનો સખી એ મૃગલીઓ વિચાર કરવા લાગી કે જુઓ તો ખરા આ અમારું મન છે કે કોઈ અતિથિ ગ્રહ છે જેમાં એક સાથે ત્રણનો પ્રવેશ થઈ ગયો. એક એનો કે જેનું કૃષ્ણ નામ છે, એક એનું જેનું આવું સુંદર વર્ણ છે, અને એક એનું કે જે આવી સુંદર વેણું વગાડી રહ્યા છે. માનો આ ત્રણ સ્વરૂપ અમારા મનની અંદર ખેંચાઈને આવી ગયા અને અમને દિગ્મૂઢ કરી દીધા છે જેણે, અમને ચિત્તભ્રમ કરી દીધા છે જેણે. અને મૃગલીઓ આવી ગઈ અને પ્રભુની આગળ ઊભી રહીને પ્રભુને નેત્રોથી ટગર ટગર નિહારવા લાગી. અને સખી કહે કે પોતાના નેત્રો દ્વારા એ પ્રભુની સેવા કરવા લાગી. સખી કહે અરે હરણીઓ થોડી સેવા કરે, એ તો પશુ છે, એ વળી પ્રભુની સેવા કેવી રીતે કરે? તો કહે પોતાના નેત્રો દ્વારા. બોલે નેત્ર દ્વારા સેવા કેવી રીતે થાય? સખી મને બતાવો સેવા કોને કહેવાય કે જેના દ્વારા આપણા પ્રિયને સુખ થાય એવું કંઈ આપણે કરીએ એને સેવા કહેવાય. તો જો ઠાકોરજીને સુખ સૌથી વધારે ક્યારે થાય કે જ્યારે રાધાજીની યાદ આવે. અને એ વસ્તુ હરણીઓ જાણે છે. અને હરણીઓ એ પણ જાણે છે કે ઠાકોરજી જ્યારે જ્યારે પણ અમારા નેત્ર જુએ અને પ્રભુને રાધાજીના નેત્ર યાદ આવે, કારણ કે રાધાજીના નેત્રોને પણ મૃગલીના નેત્રોની ઉપમા આપવામાં આવે. અને માટે હરણીઓ જાણે છે કે પ્રભુની સેવા કરવા માટે અમારી પાસે તો કોઈ સાધન નથી, પણ એવું અમે શું કરીએ, એવું અમે કયું કાર્ય કરીએ, એવી અમે કઈ કૃતિ કરીએ કે જેનાથી અમારા સ્વામીને સુખ થાય. અને હરણીઓ જાણે છે કે જ્યારે આપ અમારા નેત્રો જુએ અને રાધાજીની યાદ આવે, અને જે અમારી કૃતિ, જે અમારું કાર્ય આપને રાધાજીની યાદ અપાવી દે, એનાથી મોટી સેવા અમારી કઈ હોઈ શકે. અને જ્યાં પ્રભુ ઉભા હતા પ્રભુની સામે આવી બધી હરણીઓ ઊભી થઈ ગઈ અને પોતાના નેત્રરૂપી પુષ્પો પ્રભુને અર્પવા લાગી. ટગર 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 પ્રભુના મુખારવિંદનું દર્શન કરી રહી છે. અને જ્યાં પ્રભુ એ હરણીઓના નેત્ર જુએ છે અને આપને રાધાજીના નેત્રોની યાદ આવે, અને જ્યાં રાધાજીના નેત્રોની યાદ આવે તો પ્રભુને સુખ થાય. અને જ્યાં પોતાના કોઈ કાર્ય દ્વારા, પોતાના કોઈ યત્ન દ્વારા પોતાના સ્વામીને સુખ પ્રાપ્ત કરતા જોયા અને હરણીઓના આંખોમાંથી પ્રેમાશ્રુ આવવા લાગ્યા. જુઓ તો ખરા અમારી પાસે તો કોઈ સાધન નથી, અમારી પાસે કોઈ ક્રિયા નથી, કોઈ જાણકારી નથી, પણ આજે અમારી યથકિંચિત કૃતિને પણ પ્રભુએ સેવા ગણી લીધી. સેવા તો આપણે શું કરવાના હતા? આપણે તો કંઈ પણ કરીએ છીએ માત્ર શ્રમ જ પ્રભુને આપીએ છીએ. આ તો પ્રભુની કૃપા એટલી છે કે અમારા આપેલા શ્રમને પ્રભુ સેવા માની લે છે. આપણે કરીને શું કરી શકીએ? આપણે આપીને પ્રભુને શું આપી શકીએ? કારણ કે આપણાથી તો જાણે અજાણે અપરાધ થતા હોય. जितनी रवि छाया की कणिका इतने दोष हमारे.